Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns. सुबह के बज गए 8:30। वेलकम टू माय न्यू व्लॉग। गुड मॉर्निंग, जय श्री कृष्ण एंड जय स्वामीनारायण। कैसे हैं आप सब लोग? मैं बहुत बढ़िया हूँ। आई होप आप सब भी बहुत बढ़िया होगे। મારી મોર્નિંગ તો એકદમ મસ્ત થઈ ગઈ છે, તમારી મોર્નિંગ પણ બહુ મસ્ત થઈ હશે। તો આજે બસ ઘરનું કામ ચાલુ કરીએ। બસ હું ઘરનું કામ જ કરતી હતી, તો થોડીક વાર જ ખતમ કરતી હતી। હવે હમણાં તો જો મમ્મી નાવા ગયા છે અને મેં ચા મૂકી છે, અને બસ હવે જો આ બધા વાસણ ને બધું ચડાવવું છે, દૂધ ગરમ થાય છે, તો બસ હવે એ છે ને આ બધા થોડાસા કપડાં છે જે લેવાના છે। હવે બધું કામ ખતમ કરીએ પહેલાં ફટાફટ, કારણ કે પછી બસ જઈને કપડાં લેવાના છે। કારણ કે વરસાદ જેવું મોસમ થઈ જાય છે ને, તો રાતના સુકાતા જ નથી। સવારથી નાખેલા હોય છે તો સાંજ સુધી કપડાં સુકાતા જ નથી। અમે સુકાવીએ પણ એ હવા પણ નથી હવા આવે પણ એમ લાગે કે ભેજવાળી હવા હોય ને એના કારણે પાછા ભીના ભીના ને ઠંડા જ રહેતા, આપણને એમ લાગે ભીના જ છે। તો હવે એના કારણે પછી સવારના લઈ લઈએ, બધા કપડાં અહીંથી નીકાળી લઈએ ને ફટાફટ બધું કામ ખતમ કરીએ। અહીંયાથી પણ જો વ્યૂ કેટલો મસ્ત લાગે। અહીંયાથી તમને થોડુંક દેખાશે પણ અહીંથી આમ જોવાની બહુ મજા આવે। સામે દરિયો છે એ પણ જોવાની બહુ ગમે। તો જો અહીંયાથી તમને અહીં તો દેખાતું હશે, અહીંયા છે, પછી સામેની સાઈડ જો દરિયો છે, અમારા પ્લાન્ટ્સ, મજા આવે। ક્યારેક સવારમાં અહીંયા ઊભા હોય ને ત્યારે બહુ જોરથી હવા આવતી હોય છે। બપોરે અમારે તો દરવાજો બંધ જ કરવો પડે, કારણ કે એટલી હવા આવે ને તો એમ લાગે કે જ્યારે ગેસ રહે જ નહીં, કારણ કે ત્યાં જ કિચન છે તો પછી ગેસ પણ ન રહે, તો એની કારણે અમે દરવાજો પણ ફટાફટ બંધ કરી નાખીએ, કારણ કે હવા પછી આવવાનું ચાલતું। અને ક્યારેક એમને બેઠા હોય ને ત્યારે અહીંયા પણ બેઠા હોય ને ત્યારે બહુ જ મસ્ત લાગે, આમ ફિલિંગ એટલી સારી આવે ને, તો મજા આવે। બસ પહેલાં ફટાફટ કપડાં લઈને જઈએ। થઈ ગયા મારા કપડાં, બસ આને હવે ઘડી કરી નાખું એટલે આ કામ પણ પતી જાય। અને જો આખું ઘર એમનેમ જ છે હમણાં હજી તો, કારણ કે હજી અમે લોકો ઉઠ્યા છે, મમ્મી નાઈ છે અને હું જો આ બધું ઘર કરીએ છીએ અમે, જો આખું ઘર એમનેમ જ છે હજી તો। મમ્મી પણ નાઈ ધોઈને નીકળી ગયા, હું અહીંયા કપડાં કોઈ કરતી હતી ઘડી ને મમ્મી જો અહીંયા પૂજા કરે છે। મમ્મીને અહીંયા પૂજા ચાલુ છે। હું ના પાડે જાઉં અહીંયા રહેવું કે જાવ સાડા ને જાઉં અહીંયા મારે આગળ જવું છે, મામી આગળ રહેવું, મામી અહીંયા રહેવું, મામી પાસે રહેવું, આ રહેવું છે ને અહીંયા હે બા આગળ રહેવું, બા આગળ અહીંયા બાબા જાઉં બા આગળ રહેવું ને આના પાડે વાગી ગયા છે 10:30 ને હજી અમારું કામ ચાલુ જ છે, કારણ કે અમે નાસ્તો વાસ્તો કર્યા, હમણાં ફ્રી ત્યાં થોડીક વાર બેસી ગયા હતા। અમે રોજ જેમ ગપ્પા લડાવીએ એમ બેસી જ જઈએ અમે, 1 કલાક તમારે ક્યાં જાય અમને ખબર જ ન પડે। હમણાં મમ્મી જો બારીલું છે, ક્યાં ચડી જાય, જો મમ્મી ક્યાં સ્પાઈડરમેન ની જેમ ચડી જાવ ઘડીક આ બારી એક, ઘડીક આ બારી એક, ક્યાંથી ક્યાં ઉપર ચડી જાય। ચલો ચલો તમે બી નાસ્તો કરી લો, તમારી વેફર તળાઈ ગઈ। આજે મમ્મીને દશામાનો ઓલું ઉપવાસ છે, અમાસનો દિવાસાનો। દસમાં તમારું પૂરું થઈ ગયું, થઈ ગયા તમારા પૂરા? દસમાં 10 વર્ષ થઈ ગયા। અચ્છા,
હવે આ એ વ્રત જીવ્રત કરીએ ને આપણે હા એ આજે છે આજે અમાવાસ્યાના દિવસે કરીએ ને હા. એ વ્રત જીવ્રત. તો આ એક જ દિવસ હોય ને ખાલી? હા એક જ દિવસ. હા મમ્મીનો ઉપવાસ છે, અમારો કોઈનો ઉપવાસ નથી. તો અમે લોકો મસ્ત મસ્ત ટેસ્ટી સવારે નાસ્તો કરી લીધો. બીજી વાર સેકન્ડ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ તમે કરી લો. બસ હવે જો ઝાડુ પોતું બાકી આપણું, બાકી કામ પતી ગયું. થઈ ગયું છે. હા પણ મમ્મી આજે સ્પાઈડરમેન બન્યા છે એટલે હું તમને બધાને બતાડતી હતી. જો મમ્મી આ વરસાદનું ચીકણું પકડાઈ જાય કારણ કે છાટા ઉડ કરે ને તાક પાછું ઓલું શું કહેવાય ના છાટા રહી જ. હા હમણાં પણ વરસાદ આવતો જ તો હવે આવે છે. આ જો ને બધું ભીનું જ છે, વરસાદ ચાલુ જ છે. હા તો હવે પાછી વેફર તળી દીધી છે તો પાછો નાસ્તો કરશું. રિપીટ સેકન્ડ રાઉન્ડ. પહેલા અમે લોકોએ વડાપાવ ને હતું તો રાતે થોડા હતા તો મને સવારે ઠંડા બહુ જ ભાવે તો મેં પાછા થોડાક વડા એક્સ્ટ્રા રાખેલા હતા તો પછી સવારે વડાપાવ ખાધા. તો હવે જો પાછી મેં વેફર તળી છે તો હવે પાછી વેફર ખાશું મમ્મી સાથે. મેં નાસ્તો કરી લો પેલા. હાલો હાલો हाँ गई थी भूख तो अभी सबके लिए नाश्ता बनाया था. ये देखिए सारे अलग अलग शेप्स के बनाए हैं. चाय और ये भाकरी, ये इसको बिस्किट भाकरी बोलते हैं. वो फ्राई किया हुआ रहता है तो ये हस्बैंड की फेवरेट है. उनको अगर आधी नींद में भी उठाओ ना तो उनको ये पसंद ही है. तो इसके लिए अभी शाम के नाश्ते के लिए हम लोग ने चाय और ये भाकरी बनाई है. उनको डिफरेंट डिफरेंट शेप्स चाहिए थे तो मैंने डिफरेंट डिफरेंट शेप्स की बनाई. સાંજ થઈ ગઈ ને અમે એકદમ ઉઠીને ફ્રેશ થઈ ગયા. પાછા રોજ બપોર અમે સુઈ જ જઈએ જેમ કે ડેલીનો અમારો શેડ્યુલ છે. બપોરે થોડી વાર આરામ કરવાનો, ક્યાં તો નીંદર ન આવે તો ક્યારેક ક્યારેક અમે લોકો જાગતા જોઈએ. तो बस अभी थोड़ी देर के लिए बैठे थे तो बाहर इधर एकदम अच्छी हवा चल रही है तो मैं थोड़ी देर ऐसे ही टहल रही थी यहाँ से वहाँ क्योंकि अभी हबी आए तो हम लोग ने नाश्ता किया तो मैंने मस्त सी भाकरी बनाई थी. एक मिनट कोई तो आया. हाँ તેજસ મકવાણા. हाँ तेजस मकवाना તમે તેજસ छे हस्बैंड छे. તેજસભાઈ તમે हाँ તો ઓટીપી આવશે તમારું. हाँ तो हम यहाँ पे थे क्योंकि हस्बैंड बनाने वाले थे तो उनको भूख लगी थी तो उनके लिए नाश्ता बनाना था तो उन्होंने बोला मुझे तरेला भाकरी बना के दे. तो मैंने उनके लिए फ्राई किया हुआ भाकरी बनाया. तो कुछ ऐसे अलग अलग शेप्स बनाए, कभी हार्ट बनाया, कभी उसका मून बनाया, कभी ऐसे जस्ट टाइम पास के लिए बनाया जो मज़ा आ रही फन एक्टिविटी था. तो थोड़ा सा मेरा मूड था ऐसे बनाया. हस्बैंड ने बोला थोड़ा अलग अलग शेप के बनाते तो वैसा बनाया. तो उनको भूख लगी थी तो मैंने अभी नाश्ता किया. हम लोग ने सबने चाय नाश्ता किया तो बहुत पेट भरा हुआ है. तो मम्मी का आज उपवास है तो आज उनका भी रात को ही खाएंगे एक टाइम के लिए. पूरे दिन से उन्होंने कुछ नहीं खाया है तो उन्होंने सिर्फ वेफर खाई थी. वेफर में तो वैसे भी पेट नहीं भरता. तो अभी बस मैंने जस्ट दिया बत्ती किया तो बस उनसे पूछ के बनाना है कि क्या बनाना है. वो यहाँ पे मम्मी के साथ बात कर रहे. मेरी मम्मी का कॉल आया हुआ है वो यहाँ पे बात कर रहे हैं तो मैंने यहाँ पे दिया बत्ती कर लिया है. तो बस वही अभी कुछ देखते हैं, कुछ मम्मी को पूछ के खाना बनाते हैं. કામ કામ કરીને એકદમ ફ્રી થઈ ગયા. રાતનું ખાવાનું પણ ખાઈ લીધું અને મસ્ત બેઠા છીએ કારણ કે આજે તો દિવાસો છે તો ઘણા લોકોનો ઉપવાસ હોય જ. मतलब जैसे कि बोलते हैं दिवासा हम लोग जैसे होता है हम गुजरातियों में तो वो फास्ट करते हैं उसका. तो उसमें हम लोग को 12 बजे तक वैसे जगने का मतलब रहता है. मम्मी ने किया हुआ है तो 12 बजे तक हम लोग को थोड़ा जागरण रहता है. वरना दूसरे किस ऐसा रहता है कि पूरी रात जगना होता है फिर दूसरे दिन शाम को तुम 6 बजे के बाद सो सकते हो, वैसा भी होता है. तो मम्मी का आज फास्ट है तो आज मम्मी को 12 बजे तक जागना है. कभी कभार ऐसा ही होता है कि जब भी हम लोग को जागना होता है तभी हम लोग को नींद ही आती रहती है और जब हमें सोना रहता है ना तब हम लोग सोते ही नहीं है. बार बार मोबाइल ही देखते रहते हैं और हम लोग 1-1 बजे तक जाग लेते हैं और जब हमें जागना होता है तब हमें जाग ही नहीं पाते हैं. तो बस अभी कुछ हमारे साथ भी ऐसा ही हो रहा है. हम लोग को अभी इतनी नींद आ रही है तो अभी बजे हैं सिर्फ 10 ही बजे और हम लोग को नींद आ रही है. 12 बजने ऐसा लग रहा है कि कब 12 बजेगी और डेली तो जैसे 1 तो बज ही जाते पर आज तो 12 भी नहीं बज रहे.
तो आप सब में से भी किस किसी ने ये किया होगा, ये तो जो गुजराती वो लोग करते ही है, तो वो भी कमेंट में ज़रूर बताना कि किस किस ने ये फास्ट किया हुआ है। तो बस आज के लिए इतना ही, कल मिलेंगे नए ब्लॉग के साथ। तब तक के लिए बाय बाय, गुड नाइट, जय श्री कृष्ण, जय स्वामीनारायण। और हमारे ब्लॉग को लाइक, कमेंट, शेयर और सब्सक्राइब करना मत भूलना। बाय बाय।